નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરપાલિકા બ્લુરે એવિએશન કંપની પર હજુ 52 લાખ રૂપિયાનો વેરો બાકી છે. આ કંપની પર 3 વર્ષનો કુલ 2.26 કરોડ રૂપિયાનો વેરો બાકી હતો. વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ કંપનીએ 1.74 કરોડ રૂપિયાનો વેરો ભરપાઈ કર્યો છે. ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગ હેઠળનું આ એરપોર્ટ અગાઉ AAA કંપની હસ્તક હતું. હાલમાં બ્લુરે એવિએશન કંપની દ્વારા સંચાલન કરવામાં આવે છે. કડીના ચડાસણા ગામમાં 22 વર્ષીય રવિ ઠાકોર અને તેમની સગાઈ કરેલી યુવતી એક્ટિવા પર રંગપુરા તરફ જઈ રહ્યા હતા. મુખ્ય નર્મદા કેનાલ પાસે પલ્સર બાઇક પર આવેલા 3 લૂંટારુએ તેમને અટકાવી અને છરીની અણીએ યુગલ પાસેથી ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી. એટલું જ નહીં, તેમનો મોબાઈલ ફોન તોડી નાખ્યો અને બંનેની જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ યુવક અને યુવતીને માઇનોર કેનાલમાં ધકેલી દીધા. યુગલ માંડ કેનાલમાંથી બહાર નીકળ્યું અને રંગપુરા ગામે પહોંચ્યું. બંનેને ઈજાઓ થતા પરિવારજનો તેમની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. પોલીસને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. બહુચરાજી ખાતે એન્ટી કરપ્શન બ્યુરોએ બહુચરાજી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર ભૂપેન્દ્ર પરમારને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. સર્કલ ઓફિસર ભૂપેન્દ્ર પરમારે નોંધ મંજૂર કરવા માટે અરજદાર પાસેથી ₹50,000ની માંગણી કરી હતી. આ માંગણીના પગલે અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદને આધારે છટકું ગોઠવ્યું હતું. સર્કલ ઓફિસર પરમારને ₹7,500ની લાંચ લેતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા. પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ પરીક્ષાઓમાં કુલ 28,216 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષામાં ધોરણ 10ના 17,288 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9,295 અને વિજ્ઞાન પ્રવાહના 1,633 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જિલ્લામાં કુલ 39 પરીક્ષા કેન્દ્રો પર 112 બિલ્ડિંગમાં 997 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધોરણ 10ની પરીક્ષા પાટણ અને હારીજ એમ 2 ઝોનમાં વેચાઈ હતી. હાલમાં આ ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. જો ફૂટેજની તપાસમાં કોઈ ગેરરીતિ જણાશે તો તે અંગેનો અહેવાલ તપાસ સમિતિમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કલેક્ટરની અધ્યક્ષતામાં રજૂઆત થશે અને ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાટણમાં ડીવાયએસપી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ પાટણ એ ડિવિઝનના પીઆઈ કે ભોયના નેતૃત્વમાં 4 ટીમો બનાવવામાં આવી. આ ટીમોમાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઉપરાંત એલસીબી, એસઓજી અને સાયબર ક્રાઇમના કર્મચારીઓ જોડાયા છે. પોલીસે શહેરમાં બુટલેગરો, પાસા તડીબાર થયેલા અને વિવિધ જૂનાઓમાં સંડોવાયેલા લોકોના ઘરે રેડ કરી તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરનું બાઇક, તલવારધારિયા, શંકાસ્પદ ગેરકાયદેસર બાંધકામ અને વીજ કનેક્શન મળી આવ્યા છે. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જપ્ત કરાયેલી વસ્તુઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર શહેરમાં કુખ્યાત બુટલેગર છલિયા સલાટના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. છલિયા સલાટ વિરુદ્ધ 39 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેણે 2 વખત પાસા હેઠળ સજા પણ ભોગવી છે. રાજ્યના પોલીસ વડા અને ગૃહમંત્રીના આદેશ બાદ બનાસકાંઠા એલસીબી ટીમે આ કાર્યવાહી કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.